હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. કચ્છ જિલ્લા વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી 1 થી 5 વર્ષ 2025નો બીજો તબક્કો છે એ જાહેર કરવામાં આવેલો છે. આ બીજા તબક્કાની જો વાત કરવામાં આવે તો એમાં 30/8 એટલે કે ગઈકાલથી, બરાબર, આજે 31 થઈ ગઈ છે, કાલ સાંજે ગઈકાલ સાંજે 6 વાગ્યાથી એટલે 18 કલાકથી એટલે કે 6 વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર છે ઓનલાઈન મેળવી શકશે. આ બાબતની સૂચના છે એ આપવામાં આવેલી છે. હવે મેરિટમાં કયા ઉમેદવારોને કોલ લેટર નીકળશે તો એની જો વાત કરવામાં આવે તો અહીંયા જણાવવામાં આવેલું છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી વર્ષ 2025ના નિમ્ન પ્રાથમિક એટલે કે 1 થી 5માં જનરલ મેરિટ 1 થી 3000 સુધીના ઉમેદવારોને પ્રથમ તબક્કામાં બોલાવેલા હતા. તો ત્યાર પછીના જનરલ મેરિટ નંબર 3001 પછીના ફાઇનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો એટલે 3000 પછીના જે 3001થી લઈ અને જે તમામ ઉમેદવારો છે, બરાબર, જનરલ મેરિટ યાદી પ્રમાણે એને કોલ લેટર છે એ મેળવી શકશે. અને આ ઉમેદવારો છે એ 2/9/2025થી 3/9/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. એટલે કે 2/9થી લઈ અને 3/9 દરમિયાન એઓએ જિલ્લા પસંદગી માટે જવાનું થશે. અને એનું જે તારીખ છે, સમય છે અને સ્થળ છે એ એના કોલ લેટરમાં દર્શાવવામાં આવેલું છે. અને ત્યારબાદ આગળ જણાવ્યું છે કે પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી, જેથી તમામ ઉમેદવારોએ નોંધ લેવી. બરાબર, તો આ પણ એક અગત્યની સૂચના છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કોલ લેટર છે એ માત્ર ઓનલાઈન જ મેળવી લેવાનો રહેશે, અન્ય પ્રકારે કોલ લેટર આપવામાં આવશે નહીં. અને આ જાહેરાતમાં જણાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યા અનામતની કુલ જગ્યા પૈકીની છે, તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીની જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે જે દિવ્યાંગ ઉમેદવારની કેટેગરી ઉપલબ્ધ હશે એમાં જ એને ફાળવણી કરવામાં આવશે. બરાબર, અને નીચે સૂચના આપવામાં આવેલી છે કે જ્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી વેબસાઇટ છે જોતા રહેવા વિનંતી છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ભાઈ જનરલ મેરિટ નંબર 3000થી લઈ અને તમામ ઉમેદવારો કે જે જનરલ મેરિટની અંદર સમાવેશ થાય છે તમામ ઉમેદવારોને બોલાવી લેવામાં આવ્યા છે. ખાસ તારીખ યાદ રાખવાની છે કે આ ઉમેદવારોને તારીખ 2/9થી લઈ અને 3/9 સુધી એને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે. તો આ હતી વિદ્યા સહાયક ભરતી કચ્છ જિલ્લો અને એનો બીજા તબક્કા ધોરણ 1 થી 5ની માહિતી. આગળ આવી જ માહિતી આપણે લઈને આવતા રહેશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.